Heritage Infraspace India Private Limited presents Red FM warning number 11111. વેક્સિનને લઈને જે હાવ ઊભો થયો છે એના વિશે મારી ડોક્ટર વિતરાગ શાહ સાથે વાત થઈ, જેઓ ફિઝિશિયન અને ચીફ ઇન્ટેન્સિવિસ્ટ છે. મેં એમને પૂછ્યું કે સર આ કેટલું સિરિયસ છે અને કેટલું સિરિયસ નથી. સૌથી પહેલું ઉત્સવભાઈ થ્રોમ્બોસિસ એન્ડ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ છે. એ વેક્સિન લીધાના 5 થી 30 દિવસમાં યુઝ્યુઅલી થવાનો હોય તો થાય. ઓકે. અને મેક્સિમમ 2 મહિના સુધી થાય. એટલે 2 મહિના પછી વેક્સિનના લીધે એવી કોઈ આડઅસર થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ નથી જોવા મળતી. કોવિડની વેક્સિન છેલ્લા 1 વર્ષમાં તો કોઈ લીધી જ નથી, એટલે આનાથી કોઈ ડરવાની જરૂર નથી. આ બ્લડ ક્લોટિંગની વાત છે, કોઈના મગજમાં કંઈ ડાઉટ રહેતો હોય તો એ ડાઉટ ક્લિયર કેવી રીતે કરો? રૂટીન ચેકઅપ તમે ECG, ઇકો, TMT 40 થી વધારે ઉંમર હોય કે ફેમિલીમાં કોઈને પણ હાર્ટની તકલીફ હોય તો એ કરાવવું જોઈએ. કેરોટિડ ડોપલર એટલે તમારી ગળાની નસની સોનોગ્રાફી કરાવવી જોઈએ. રાઈટ. એટલે બ્લોકેજ માટેની જે રૂટીન પ્રિવેન્ટિવ ટેસ્ટ હોય એ બધી કરવી જોઈએ. કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરવું જોઈએ. વેક્સિનના લીધે જે થ્રોમ્બોસાઇટોપેનિયા થાય છે એના માટે CBC નો પ્લેટલેટ કાઉન્ટ જોવાના હોય છે, ડી ડાઈમર લેવલ જોવાનું હોય છે, એન્ટીબોડી ટેસ્ટ આવે છે એ કરવાની હોય છે.